માત્ર 15 મિનિટ વરસેલા વરસાદથી સુરત જળમગ્ન થયું છે। અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેરમાં વરસાદ વરસ્યો। સરથાણા, પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ, લિંબાયત, વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। સવારથી ભારે વરસાદથી રસ્તાઓ જળબંબાકારની સ્થિતિમાં। જૂના આરટીઓ, મજુરા ગેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા। યોગ્ય નિકાલ ન હોવાના કારણે, વ્યવસ્થા ન હોવાના કારણે સુરતમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ। નવી સિવિલથી ફાયર સ્ટેશન જવાના રસ્તા પર પાણી ભરાયા। સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાર્લે પોઈન્ટ, અઠવા, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ, વિઝિબિલિટી ઘટી ગઈ, જેના કારણે વાહન ચાલકો હેરાન થયા। આ તરફ મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે, તો પાણીનો યોગ્ય નિકાલ ન થતા રસ્તા પણ જળમગ્ન બનેલા જોવા મળ્યા। માત્ર 15 મિનિટ વરસાદ વરસ્યો ને એમાં આ સ્થિતિ છે। પાલ, અડાજણ, ડુમ્મસ રોડ, ઉધના, લિંબાયત, વરાછા, પાર્લે પોઈન્ટ, અઠવા અને ઘોડદોડ રોડ આ એવા વિસ્તારો કે જ્યાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને થોડો એવો વરસાદ વરસ્યો। અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। સુરતમાં વરસાદી માહોલ જામ્યો। જૂના આરટીઓના દ્રશ્યો છે જ્યાં ટ્રાફિક જામ પણ સર્જાયો। મજુરા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા। સુરત શહેરમાં વરસાદી ઝાપટું આવ્યું અને પાણી થઈ ગયું। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના નવી સિવિલ બાજુમાં જે મજુરા ગેટ વિસ્તાર છે ત્યાંનો નજારો છે અને આ પ્રમાણે વરસાદી પાણી ભરાઈ જતા અત્યારે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે અત્યારે કચરું સાફ કરવા માટે આવ્યા છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો હતો અને આ રીતે પાણીનો ભરાવો ઠેક ઠેકાણે થઈ રહ્યો હતો ત્યારે એમાંથી કોઈ પણ જાતની શીખ ન લીધી હોય ત્યારે આરામથી સરકારી બાબુઓ છે એ પોતાના ટાઈમ અનુસાર આવતા હોય છે, પરંતુ લોકોને જે સમસ્યા થતી હોય છે એનો કોઈ પણ જાતનો તેઓ નિવેડો નથી લાવતા। એક વરસાદી ઝાપટું આવ્યું, માત્ર 10 થી 15 મિનિટ વરસાદ વરસ્યો હશે, ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। અત્યારે તસવીર તમે જોઈ શકો છો સુરતના નવી સિવિલ હોસ્પિટલના પાછળનો ભાગ, ત્યાંથી લઈને સુરતના મજુરા ગેટ ફાયર સ્ટેશન તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આ પ્રમાણે પાણી ભરાવાના દ્રશ્યો છે એ સર્જાયા છે અને પાણીનો નિકાલ એટલા માટે નથી થઈ રહ્યો કારણ કે ગટરની સાફ સફાઈ નથી કરવામાં આવી, જેના કારણે આ પ્રમાણે આ સ્થિતિ સર્જાઈ છે। પરંતુ કર્મચારીઓ અત્યારે જરૂર આ ગટરમાંથી કાદવ છે એ અત્યારે સાફ કરવા લાગ્યા છે અને એ પાણીનો નિકાલ કરવા માટેની કવાયત છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। આ તસવીર તમે જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે અત્યારે આ પાઇપમાં પાણી ભરીને ત્યારબાદ ફોર્સથી પાણી ખેંચવા માટેનો પ્રયત્ન કરશે। આ રીતે જોઈ શકાય છે ઠેક ઠેકાણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે ગટર સાફ સફાઈ કરવી જોઈએ એ હજી પણ નથી થઈ, એ તાદ્રશ્ય ઉદાહરણ છે। આ જીવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યારે સુરત મહાનગરપાલિકાની જે રીતે કામગીરી કરવી જોઈએ નથી થઈ અને એના જ કારણે ઠેક ઠેકાણે પાણી ભરાવાના દ્રશ્યો છે। જ્યારે 108 અહીંથી પસાર થતી હોય છે ત્યારે એ આ રીતે ટ્રાફિક જામમાં ફસાઈ જતી હોય છે અને જે પ્રમાણે દર્દીને લેવા માટે કે લઈને આવતા હોય ત્યારે આટલો સમય જ્યારે પસાર થઈ જતો હોય, ટ્રાફિકમાં ફસાઈ જતા હોય ત્યારે એના માટે જવાબદાર કોણ, એ અત્યારે હાલ સૌથી મોટો યક્ષ પ્રશ્ન અત્યારે સર્જાઈ રહ્યો છે। આ તસવીરો જોઈ શકાય છે। સુરત મહાનગરપાલિકા અત્યારે કામગીરીમાં જોતરાય છે અને પાણીનો નિકાલ કરવા માટે અત્યારે પ્રયાસ કરી રહી છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને અઠવા, પાર્લે પોઈન્ટ, પીપલોદ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદ વરસ્યો છે અને થોડા જ વરસાદમાં ઠેક ઠેકાણે વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।